નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલ વિશે માહિતી મેળવીશું. આ એક ઇન્ફોર્મેટિવ વિડીયો રહેશે, કેમ કે ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું છે અને પાસ્ટ પાર્ટિસિપલ શું છે. ઠીક છે, તો ચાલો આપણે એની ઇન્ફોર્મેશન મેળવીએ, આજે શીખીએ એ શું છે. બરાબર, જેથી કરીને તમે ઇંગ્લિશ ગ્રામરમાં જ્યારે કોઈ રૂલ્સ શીખતા હોય તો આ તમને હેલ્પફુલ થશે. ઠીક છે, તો ચાલો જાણીએ. ઠીક છે, તો ચલો અહીંયા પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું છે એની પહેલા તો ઇન્ફોર્મેશન મેળવીએ આપણે. તો જો પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું છે કે વર્બનું એવું ફોર્મ છે જે સામાન્ય રીતે આઈએનજી થી પૂરું થાય છે. એ વર્બ કોઈ પણ હોય, જેમ કે ઈટ છે, ઈટ છે, તો એના પાછળ આપણે આઈએનજી લગાડીએ અને જે વર્બ બને, જે ફોર્મ બને, એને કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર, એટલે કે વર્બનું આઈએનજી ફોર્મ. ઠીક છે, સમજાઈ ગયું કે વોક છે તો વોકિંગ, ઈટ છે તો ઈટિંગ, સ્પીક છે તો સ્પીકિંગ, એ રીતે ડાન્સ છે તો ડાન્સિંગ. તો આ બધા જે વર્ડ બને છે એ કયા છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. ઓકે, હવે આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાય ક્યાં ક્યાં? બરાબર, એને કયા કયા મિનિંગમાં વપરાય? તો સૌથી પહેલા તો છે ચાલુ ક્રિયા બતાવવા માટે. ચાલુ ક્રિયા બતાવવા માટે કે જેમ કે આઈ એમ સ્પીકિંગ, તો આ મારી ચાલુ ક્રિયા બતાવે છે. એકચ્યુઅલી એ કન્ટિન્યુઅસ ટેન્સ પણ બતાવે છે. રાઈટ, તો પછી એમ કહેવાય કે અહીંયા એક આપેલું છે આપણે એક્ઝામ્પલ કે રનિંગ બોય ઇઝ માય બ્રધર. આ ચાલુ ક્રિયા બતાવે છે. આ રનિંગ બોય જે છે એ એકચ્યુઅલી એક નાઉન બી થઈ જાય, બરાબર, પરંતુ એક એક જે બોયની ક્રિયા છે શું કરી રહ્યો છે? દોડી રહ્યો છે. એ ચાલુ ક્રિયા બતાવી છે એને, એ બોય એ મારો બ્રધર છે, કે રનિંગ બોય જે છે એ મારો બ્રધર છે, એવું કહેવું છે અહીંયા. તો જે આ જે રનિંગ વર્ડ વપરાય છે એના માટે વપરાય કે એ બોયની શું કરી રહ્યો છે દર્શાવવા માટે વપરાય છે, એને ડિસ્ક્રાઇબ કરે છે એડજેક્ટિવ તરીકે. બરાબર, અને આખું વર્ડ જે છે એ નાઉન તરીકે યુઝ થાય. બરાબર, અહીંયા તો એ રીતે કે ચાલુ ક્રિયા બતાવે છે. આઈએનજી લાગે એટલે સમજી લેવાનું કે એ ચાલુ ક્રિયા બતાવે છે. હવે કયા એ ટેન્સ રૂપી વપરાય છે કે કોઈ નાઉન તરીકે છે, એડજેક્ટિવ તરીકે છે, એ પછી આપણે ફાઇન્ડ કરવાનું. મતલબ એ એક પ્રેક્ટિસથી આવે. ઠીક છે, એ રીતે. હવે જો અહીંયા એડજેક્ટિવ તરીકે નાઉનને ડિસ્ક્રાઇબ કરે છે. સેમ છે, અહીંયા જો એડજેક્ટિવ તરીકે વપરાય છે, બોય ઇઝ માય બ્રધર, પરંતુ કેવું? રનિંગ બોય. બરાબર, તો એ શું કર્યું? આ નાઉનને ડિસ્ક્રાઇબ કર્યું, રનિંગ. ઓકે, તો એ શું થયું કે એડજેક્ટિવ તરીકે નાઉનને ડિસ્ક્રાઇબ કરે છે, નાઉનના અર્થમાં વધારો કરે છે. બરાબર, એ રીતે. તો આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એ બે આ રીતે વપરાય. પછી છે કન્ટિન્યુઅસ ટેન્સ બતાવવા માટે. જે આપણે સમજાય કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમાં શું હોય? જે પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય એમાં આઈએનજી વાળું ફોર્મ લાગે, વર્બનું આઈએનજી ફોર્મ. તો એ શું બતાવે કે કન્ટિન્યુઅસ ટેન્સ બતાવે છે. રાઈટ, તો એમાં પણ જે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્ડનું યુઝ થતો હોય છે. હવે એનું ફોર્મ કેવું? તો વર્બ હોય અને પછી આઈએનજી હોય. ઠીક છે, અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે, જેમ કે રનિંગ બોય ઇઝ માય બ્રધર, તો દોડતો છોકરો. અહીંયા આપણે સમજ્યા કે જે બોય છે એ નાઉન છે, પરંતુ નાઉનના અર્થમાં વધારો કરે છે, એડજેક્ટિવના ફોર્મમાં યુઝ થયું છે. બરાબર, શી ઇઝ રીડિંગ અ બુક. હવે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થયું, એ ચાલુ વર્તમાનકાળ બતાવે છે. આઈ સો અ ક્રાઇંગ બોય, ક્રાઇંગ બેબી, મેં રડતું બાળક જોયું. આઈ સો, હવે આ જે છે એ પાસ્ટ છે. બરાબર, કે મેં જોયું. શું જોયું? બેબી જોયું, પરંતુ કેવું બેબી જોયું? ક્રાઇંગ બેબી. તો એની ચાલુ ક્રિયા એ વખતે, જે વખતે એને બેબી જોયું એ વખતે બેબી રડતું હતું, એવું બતાવવા માટે અહીંયા ક્રાઇંગ વર્ડ મૂક્યું છે. બરાબર, એવું ના કહેવાય કે આઈ સો ક્રાઇમ બેબી, એવું નહીં. ક્રાઇંગ બેબી એ વખતે રડતું હતું, એ વખતે એની ક્રિયા ચાલુ હતી, એટલા માટે. ઓકે, તો તમને સમજાય કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્યાં ક્યાં વપરાય. રાઈટ, તો આ જે રનિંગ છે, રીડિંગ છે, ક્રાઇંગ છે, એ બધા શું છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો હવે જ્યારે પણ કોઈ એક્ઝામ્પલમાં, કોઈ સેન્ટેન્સમાં આ રીતે આવે તો તમને ખ્યાલ આવી જાય કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું છે, એ કયા અર્થમાં વપરાય છે, એ તમને ખ્યાલ હવે આવી જશે. ઓકે, તો આટલું તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. રાઈટ, હવે આપણે નેક્સ્ટ જોઈએ. હા, અહીંયા એક તમને સમજાવું કે જો આપણે વર્બના અલગ અલગ ફોર્મ હોય છે કે V1, V2, V3, V5, એ રીતે. તો એ કયા કયા છે? તો V1 એ શું છે કે બેઝ ફોર્મ છે, જેમ કે ઈટ એ બેઝ ફોર્મ છે, વોક એ બેઝ ફોર્મ છે. ઠીક છે, એનું મૂળ સ્વરૂપ છે વર્ડનું. ટોક, સ્પીક, આ બધા બેઝ ફોર્મ કહેવાય. બરાબર, જેને V1 પણ કહી શકો. કેમ કે તમે કોઈ પણ ઇંગ્લિશની બુક જોશો કે ક્યાંય કોઈ મતલબ લિટરેચર જોતા હશો, તેમાં V1, V2, V3 એવું લખેલું હોય તો તમે કન્ફ્યુઝન ના થાવ, એટલા માટે અહીંયા એક પરિચય આપેલો છે. હવે V2 એટલે શું છે કે V2 એ પાસ્ટ ફોર્મ છે. બરાબર, કે જે મેઇન વર્બ છે એનું પાસ્ટ ફોર્મ એટલે ભૂતકાળનું. બરાબર, તો ઈટનું શું થયું? એ થયું. બરાબર, હવે V3 પાસ્ટ પાર્ટિસિપલ છે, એટલે કે ભૂતકૃદન છે. તો એમાં શું હોય કે ઈટનું ઈટન થયું. બરાબર, તો એના હવે જો પાસ્ટ પાર્ટિસિપલમાં શું હોય, કેટલાક રૂલ હોય છે કે કેવો વર્ડ હોય એનું પાસ્ટ ફોર્મ કેવું થાય. જેમ કે સિંગ હોય તો એનું સંગ થાય, SUNG.
બરાબર, એ રીતે. હવે રન છે તો રનનું પાસ્ટ ફોર્મ બી રન થાય અને પાસ્ટ પાર્ટિસિપલ પણ રન જ થાય, એ રીતે. તો એ આપણે કેવું કે એ તમારે તૈયાર કરવા પડે, બરાબર. એનું લિસ્ટ હોય એ તમારે તૈયાર કરવા પડે. તમે કહેશો તો આપણે એ પણ અહીંયા એને શીખવાડીશું કે કયા કયા વર્ડ છે, એનું કઈ કઈ ફોર્મ થાય, એનો પણ એક વિડીયો જોઈતો હોય તો આપણે લાવીશું, બરાબર. તો તમે કમેન્ટ કરજો. V4 શું છે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, જે આપણે અહીંયા છે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એ કયું છે વી ફોર્મ. V4 પણ કહી શકાય, એમ કહી શકાય. એવું જરૂર નથી V4 કે અહીંયા પાસ્ટ પ્રેઝન્ટ પાર્ટિસિપલ બી ક્યાંય લખેલું હોય, ક્યાંય V4 લખેલું તો કન્ફ્યુઝ નહીં થવાનું. અને V5 જે છે ફ્યુચર નું ફોર્મ છે, કે વિલ ઇટ લખેલું હોય તો ફ્યુચર ફોર્મ બતાવે છે, કે ફ્યુચરની કોઈ એક્શન માટે બતાવેલું છે, એટલા માટે. ઠીક છે. તો આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે, એ તમને ખ્યાલ આવવો જોઈએ. ઠીક છે. હવે આગળ જોઈએ. તો આગળ છે પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત, બરાબર. હવે આ વપરાય ક્યાં? હવે એનું ફોર્મ પહેલા તો શું છે કે જે મેઇન વર્બ છે એનું ત્રીજું ફોર્મ છે. હવે મેઇન વર્બ જેમ કે ઈટ છે તો ઈટનું સેકન્ડ ફોર્મ થાય એટ અને થર્ડ ફોર્મ થાય ઈટન. હવે બધાના અલગ અલગ હોય. જેમ કે પ્લે હોય તો પ્લેનું પ્લેડ થાય સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? એ પણ પ્લેડ જ થાય, PLAYED, એ રીતે. તો આજે જે સેકન્ડ ફોર્મ થર્ડ ફોર્મ કયા વર્બના કયું થાય એ આપણે એકચ્યુઅલી સ્ટડી કરવું પડે, એને તમારે યાદ પણ રાખવા પડે, એવું, બરાબર. કેટલાક રૂલ બેઝડ હોય, કેટલાક યાદ પણ રાખવા પડે. ઓકે. તો એ શું છે કે એ તમારે એને શું કે વાંચવા પડે, એને લખીને તૈયાર કરવા પડે, એ રીતનું છે. એને વારંવાર યુઝ કરો તો પણ તમને યાદ રહી જાય, બરાબર. એટલે થોડું મેમરી રિલેટેડ પાર્ટ છે, એટલા માટે. ઓકે. એટલે એમાં કંઈ કોઈ લોજિક નથી, રાઈટ. એટલા માટે અહીંયા એટલું બધું ડિટેલમાં એના વિશે ડિસ્કસ નથી. તમે કોઈ પણ બુક છે કે કશામાં પણ તમે જોઈ શકો છો, અને તમે કહેશો તો અહીંયા આપણે એને એક વિડીયો બનાવી લઈશું, રાઈટ, જેમ આગળ મેં કીધું એમ. હવે એ જોઈએ કે પાસ્ટ પાર્ટિસિપલ વપરાય ક્યાં ક્યાં, એને કઈ કયા અર્થમાં એ વપરાશે. ઠીક છે. તો પહેલાં તો પૂર્ણ થયેલી ક્રિયા બતાવે, કે પરફેક્ટ ટેન્સ હોય, જેને આપણે પરફેક્ટ ટેન્સ કહીએ છીએ. પરફેક્ટ ટેન્સમાં શું હોય કે હેવ હેઝ, જેમ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય તો એમાં શું હોય? હેવ હેઝ હોય, એની પછી કયું હોય? V3. તો V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ. જેમ કે આઈ હેવ ઇટન, બરાબર. તો આઈ હેવ ઇટન, તો એ ક્રિયા થઈ ગઈ છે, બરાબર. ખાવાની ક્રિયા થઈ ગઈ છે. આઈ હેવ સ્પોકન, તો એ બોલવાની ક્રિયા પૂરી થઈ ગઈ, એમ, એ રીતે બતાવે છે. પછી પેસિવમાં બતાવે. પેસિવમાં કે કોઈ કાર્ય પૂરું થઈ ગયું હોય, અને મતલબ કે એક્ટિવ પેસિવ વોઇસ તમે ભણ્યા છો, ઠીક છે. તો પેસિવમાં બતાવવું હોય તો પણ આપણે શું કહેવાય કે V3 થતું હોય, V3નું ગ્રુપ વપરાતું હોય છે. જેમ કે અહીંયા એક મૂકેલું છે એક્ઝામ્પલ, ધ મેચ વોઝ પ્લેડ યસ્ટરડે. અહીંયા મેચને સબ્જેક્ટ બનાવી દીધું, બરાબર, અને મેચ વોઝ પ્લેડ યસ્ટરડે. તો અહીંયા જે પ્લેડ વપરાયું છે એ પણ કયું છે? V3 છે, બરાબર. અહીંયા V3 જ વપરાય. પેસિવમાં જ્યારે વર્ડનું V3 ફોર્મ જ વપરાય, એમ. અને જેમ કે પરફેક્ટ ટેન્સ હોય એમાં પણ V3 જ વપરાય. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ, તો જ એ સેન્ટેન્સ સાચું બનશે, રાઈટ. તો અહીંયા જે છે એ પેસિવ ફોર્મમાં વપરાયું છે. ઓકે. તો એ રીતે. પછી પરફેક્ટ ટેન્સ બતાવવા માટે, જેમ કે પરફેક્ટ આપણે વાત કરી કે પરફેક્ટ ટેન્સ બતાવવા માટે, પૂર્ણ થયેલી ક્રિયા બતાવવા માટે, જેમ કે અહીંયા આ જે છે એ પરફેક્ટ ટેન્સ જ છે, શી હેઝ રિટન અ લેટર, અને પૂર્ણ થયેલી ક્રિયા પણ બતાવે છે, બરાબર. તો એ રીતે. અહીંયા ધ ગ્લાસ ઇઝ બ્રોકન, અહીંયા ગ્લાસ બ્રોકન એની સ્થિતિ બતાવે છે, બરાબર, કે પૂર્ણ થયેલી ક્રિયા છે આ, બરાબર, તૂટેલો છે, તૂટી ગયેલો છે, એમ. ઓકે. એ રીતે. તો આપણે તો અહીંયા તમે એ સમજ્યા કે પાસ્ટ પાર્ટિસિપલ શું છે, રાઈટ, કે વર્બનું થર્ડ ફોર્મ છે એને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય, રાઈટ. હવે અહીંયા કઈ રીતે બનાવાય પાસ્ટ પાર્ટિસિપલ, ને ફક્ત મતલબ એક શોર્ટમાં તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે બે ટાઈપ છે. એક તો રેગ્યુલર છે. રેગ્યુલર કેવું કે જેમ કે પ્લે લખેલું હોય, બરાબર, પ્લે તો પ્લેની પાછળ ઈડી લગાડી દો એટલે બની જાય, પ્લેડ થઈ જાય, બરાબર. જેમ કે વોક છે તો વોક, એ રીતે, બરાબર. તો આ રીતે ઈડી લગાડવાથી કેટલાક વર્ડ બનતા હોય છે, કેટલાક, બધા નહીં, હા, કેટલાક. તો એ એક રૂલ છે. બીજો છે જેમ કે વર્ડને પાછળ ઈડી લાગે. બીજું પેલા કેટલાક એવા છે, જેમ કે જો વર્ક તો વર્કડ, બરાબર. આઈ હેવ વર્કડ હાર્ડ, તો એ શું બતાવે છે? પરફેક્ટ ટેન્સ બતાવે છે કે મેં મતલબ ખૂબ કામ કર્યું, એમ, મેં ખૂબ મહેનતથી કામ કર્યું. એ કમ્પ્લીટ એક્શન પણ કમ્પ્લીટેડ છે એવું પણ બતાવે છે. ફિનિશ્ડ, બરાબર, એનું પાસ્ટ પાર્ટિસિપલ ફિનિશ્ડ થયું. ધ વર્ક ઇઝ ફિનિશ્ડ, વર્ક પૂરું થઈ ગયું છે. તો વર્ક આ એક એડજેક્ટિવ ફોર્મમાં પણ છે, પ્લસ એ કમ્પ્લીટેડ એક્શન પણ બતાવે છે, એ રીતે. પ્લેડ, ધ મેચ વોઝ પ્લેડ યસ્ટરડે, પેસિવ વોઇસમાં છે. ઓકે. ક્લીન્ડ, ધ રૂમ ઇઝ ક્લીન્ડ, તો પણ આ પૂરી થયેલી ક્રિયા બતાવે છે કે રૂમ ક્લીન થઈ ગયું. એના પછી આપણે કેવું તો રૂમ ઇઝ ક્લીન્ડ, અથવા તો એની અવસ્થા બતાવે છે કે રૂમ એ અત્યારે હાલ રૂમ કેવો છે તો રૂમ ઇઝ ક્લીન્ડ, એવું પણ કહી શકાય, રાઈટ.
તો એને એ અવસ્થા બતાવવા માટે પણ કે એની સ્થિતિ કે કોઈ વસ્તુની તો એ પણ એનું ઇન્ટ્રોડક્શન આપવા માટે પણ અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ વપરાય છે. ઠીક છે. હવે જો ઇરેગ્યુલર કેટલાક ફોર્મ ઇરેગ્યુલર હોય કે ઈડી ના લગાડાય, પરંતુ કોઈક એવા ઇરેગ્યુલર ફોર્મ છે કે જેનું પાસ્ટ પાર્ટિસિપલ આપણે જસ્ટ યાદ જ રાખવું પડે, બરાબર. કોઈ રૂલ ફોલો ના કરતા તો જેમ કે ગો છે તો ગોનું ગોન થાય, ઈટ છે તો ઈટન થાય, રાઇટ છે તો રિટર્ન થાય, સી તો સીન, બ્રેક તો બ્રોકન. આ રીતે એ આપણે યાદ રાખવા પડે, બરાબર. હવે અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે. હી હેઝ ગોન હોમ એ પાસ્ટ મતલબ કે પરફેક્ટ ટેન્સમાં છે, બરાબર. એ ઘરે જતો રહ્યો એવું કહેવાનો મતલબ છે. ધ કેક ઇઝ ઈટન, કેક ખવાઈ ગઈ છે, પેસિવમાં છે, બરાબર. શી હેઝ રિટન અ લેટર, કમ્પ્લીટેડ એક્શન છે આ, ઓકે. અને આઈ હેવ સીન ધ મૂવી, એ સીન ધ મૂવી એ એક્સપિરિયન્સ બતાવે છે, બરાબર. અને ક્રિયા પૂરી પણ થઈ ગઈ છે એવું પણ બતાવે છે. ધ ગ્લાસ ઇઝ બ્રોકન એ એડજેક્ટિવના ફોર્મમાં છે, ઓકે. તો એ રીતે અહીંયા આઈ હેવ સીન ધ મૂવી એક એક્સપિરિયન્સ બતાવે કે હેવ યુ સીન તાજમહલ, એમ એ રીતે કોઈને પૂછવું ક્વેશ્ચન તો હેવ યુ સીન તાજમહલ, હેવ યુ સીન ધ તાજમહલ, તો કે યસ આઈ હેવ સીન ધ તાજમહલ. એ રીતે કે તમે એ એક્સપિરિયન્સ કર્યો છે એ બતાવવા માટે, એમ એટલા માટે. તો અહીંયા એ એક્સપિરિયન્સ શો કરવા માટે પણ આપણે પાસ્ટ પાર્ટિસિપલ વપરાય છે, ઓકે. તો આઈ હોપ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલનો પરિચય તમને થઈ ગયો છે, ઠીક છે. હવે તમે જ્યારે પણ કોઈ સેન્ટેન્સ જુઓ અને ઇંગ્લિશ ગ્રામર ભણતા હોય એમાં પાસ્ટ પાર્ટિસિપલ અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ વિશેની વાત આવે તો તમને સમજાઈ જશે, ઠીક છે. અગર તમને ક્લિયર થઈ ગયું હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં લખજો ક્લિયર, ઓકે. તો મને સમજાઈ જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.